ટ્રાફિકના પાલનને લઈને સુરત શહેર પોલીસનું કડક વલણ સામે આવ્યો છે। 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના નિયમોની કડક અમલવારી થશે અને સુરત શહેર પોલીસ કમિશનરે કંપનીઓના કર્મચારી હેલ્મેટ આપે તેવી અપીલ કરી ટેક્સટાઇલ વેપારીઓએ પોલીસ કમિશનરની અપીલને સ્વીકારી છે। ટ્રાફિકના પાલનને લઈને સુરત શહેર પોલીસનું કડક વલણ સામે આવ્યો છે। 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના નિયમોની કડક અમલવારી થશે। સુરત પોલીસ કમિશનરે કંપનીઓ અને કર્મચારીઓને હેલ્મેટ આપે તેવી અપીલ કરવામાં આવી હતી। ટેક્સટાઇલ વેપારીઓએ પોલીસ કમિશનરની અપીલને સ્વીકારી અને ટેક્સટાઇલ ફોસ્ટા દ્વારા વેપારીઓને પણ આ બાબતે અપીલ કરવામાં આવી હતી। તેથી 18 કંપનીઓએ પોતાના કર્મચારીઓને હેલ્મેટ આપવા રાજી થયા છે અને 1350 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કર્મચારીઓને કરવામાં આવ્યું હતું। ટુ વ્હીલર ચલાવતા સમયે વાહન ચાલકો સુરક્ષિત રહે તેવા હેતુથી હેલ્મેટ વિતરણ કરાયું હતું। अपने दो तरह के ड्राइव चल रही है। माननीय डीजी साहब की तरफ से सरकारी कर्मचारी जितने भी हैं उनके वो हेलमेट पहने। हम लोग खुद लोगों को मार्गदर्शन देने वाले लोग हैं, तो पहले हम पहने। उस तरह से हमारे सभी सरकारी ऑफिसेज में जो ड्राइव पिछले 3 दिनों से चल रही है उसमें बहुत खुशी की बात है, खूब अच्छा कंप्लायंस हो रहा है, सब पहन के आने लगे हैं। और अभी 15 फरवरी से जो हम लोगों ने दिसंबर 2024 में एक लोगों से रिक्वेस्ट किया था कि 45 दिन के बाद 15 फरवरी से अपने सूरत शहर में हेलमेट का स्ट्रिक्टली हम इम्प्लीमेंट करेंगे, तो वो 15 फरवरी परसों से आ रही है 2 दिन के बाद। और उसी को भागरूप आज जो है फोस्टा जो अपना टेक्सटाइल एसोसिएशन है उसमें श्री कैलाश भाई हाकिम उनके प्रेसिडेंट के नेतृत्व में अपने अलग अलग जो टेक्सटाइल के हमारे जो यूनिट्स के जो भी ऑनर्स हैं उनकी तरफ 1350 हेलमेट अपने टेक्सटाइल के वर्कर के लिए आज डिस्ट्रीब्यूशन हुआ जो है, और एक बहुत खुशी की बात है। और दूसरा पूरे शहर में अलग अलग जो संस्थाएं भी इस तरह से डिस्ट्रीब्यूट कर रही है। अभी हम लोग दूसरा बहुत सारे प्रोग्राम हैं जिसमें हेलमेट का डिस्ट्रीब्यूशन किया जाए, लोगों में अवेयरनेस आ रही है। અમે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ થીમ પર ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આપ જુઓ કે એક્સિડન્ટનું પ્રમાણ જે બને છે, જ્યારે પણ કોઈ અકસ્માત બને છે તો હેડ ઇન્જરીના કારણે ઘણીવાર જે વિક્ટિમ હોય છે એનું ડેથ થતું હોય છે। તો આપણી સુરક્ષા અને સેફટી માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે। અમે છેલ્લા ઘણા સમયથી હેલ્મેટ પર અવેરનેસના કાર્યક્રમો ઔદ્યોગિક એકમો હોય, શાળાઓ હોય, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ હોય, તમામ જગ્યાએ કાર્યક્રમો કર્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।